ચેમ્પ્સ દ્વારા ચેન્જમેકિંગ શ્રેણીમાં આપનું સ્વાગત છે, જેઓ તેમના સાથી વિદ્યાર્થીઓને પરસ્પર હિતના વિવિધ વિષયો પર શિક્ષિત કરવાના મિશન પર છે. આ મિશનના ભાગરૂપે ટિંકર ચેમ્પ્સ ટિંકરિંગ, સમસ્યાનું નિરાકરણ, નવીનતા, ઉદ્યોગસાહસિકતા, ચેન્જમેકિંગ અને અન્ય વિષયો પર ઘણા માઇક્રોલર્નિંગ મોડ્યુલ રજૂ કરી રહ્યા છે. આ 10 ભાગની વિડિયો શ્રેણીમાં ટિંકર ચેમ્પ્સ તમને ચેન્જમેકિંગની આવશ્યકતાઓ અને તમે કેવી રીતે ચેન્જમેકર બની શકો છો તે સમજવામાં મદદ કરશે. વધુ વિલંબ કર્યા વિના ચાલો ટિંકર ચેમ્પ દિવ્યમ અનેજા દ્વારા એપિસોડ 4 શરૂ કરીએ, જે પંજાબનો ધોરણ 9નો વિદ્યાર્થી છે અને પોતે એક ઉભરતા પરિવર્તન નિર્માતા છે. નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે અમુક આઈડિયા આખી દુનિયા બદલી નાખે છે અને હજારો સારા આઈડિયા એમ જ ક્યાંક ખોવાઈ જાય છે? તો આજે આપણે એ જ સિક્રેટ ફોર્મ્યુલાની વાત કરવાના છીએ. એ ફોર્મ્યુલા જે એક વિચારને હકીકતમાં બદલી નાખે છે. ચાલો સમજીએ કે જુસ્સો, હેતુ અને લગન, આ 3 વસ્તુઓ મળીને કેવી રીતે કોઈ પણ મોટા બદલાવનો પાયો નાખે છે. અને આપણી આખી ચર્ચા જે છે એ લેખક અને ટિંકર ચેમ્પ દિવ્યમ અનેજાએ આપેલા એક પાવરફુલ ફ્રેમવર્ક પર આધારિત છે. તેમણે જે સફળતાના મૂળભૂત સિદ્ધાંતો આપ્યા છે ને, એને જ આપણે આજે ઊંડાણપૂર્વક સમજવાના છીએ. તો ચાલો તૈયાર થઈ જઈએ. તો પાછા એ જ સવાલ પર આવીએ જેણે વર્ષોથી મોટા વિચારકોને પણ વિચારવા પર મજબૂર કર્યા છે. એવું તો શું છે કે સ્ટીવ જોબ્સનો એક આઈડિયા દુનિયાને હલાવી દે છે અને બીજા હજારો બ્રિલિયન્ટ આઈડિયા એમ જ ક્યાંક ખોવાઈ જાય છે? જવાબ ટેકનોલોજી કે પૈસામાં નથી, એ કંઈક બીજું જ છે. અને એ જવાબ રહેલો છે આ 3 શક્તિશાળી ઘટકોમાં. જો સફળતા કોઈ બહારની વસ્તુ પર નહીં, પણ આપણી અંદરની જે એનર્જી છે ને એના પર ટકેલી છે. ચાલો આને આપણે પરિવર્તનનું બળતણ કહીએ, એવું ફ્યુલ જે કોઈ પણ સફળતાના એન્જિનને ચલાવે છે. તો ચાલો આ જાદુઈ ફોર્મ્યુલાના પહેલા અને કદાચ સૌથી મહત્વના ભાગ તરફ આગળ વધીએ. જુસ્સો. આ એ નાનકડી ચિનગારી છે જે કોઈ પણ મોટી અને ઐતિહાસિક સફરની શરૂઆત કરે છે. પણ જુસ્સો એટલે શું? શું એ ખાલી એક શોખ છે? ના, જરાય નહીં. જુસ્સો તો એક એવો ઊંડો ઉત્સાહ છે જેમાં તમે એટલા બધા ડૂબી જાઓ છો કે તમને સમયનું કે ભૂખ તરસનું પણ ભાન નથી રહેતું. એ કોઈ કામને ખાલી કરવા જેવું કામ નથી રહેવા દેતું, પણ એને જીવવા જેવું કામ બનાવી દે છે. એક મિશન. અહીં એક વાત સમજવી બહુ જરૂરી છે. જુસ્સો અને ખાલી રસ, આ બંને વચ્ચે એક પાતળી પણ બહુ મોટી ભેદરેખા છે. રસ એટલે શું? બસ એક જિજ્ઞાસા. કોઈ કહે કે મને રોબોટિક્સ ગમે છે, બસ વાત પૂરી. પણ જુસ્સો એ તો એક કમિટમેન્ટ છે. એ જ વ્યક્તિ કહેશે, મને વાંધો નથી, ભલે મહિનાઓ કેમ ના લાગે, પણ હું આ રોબોટને એટલો સારો બનાવીશ કે એ લોકોની સાચી સમસ્યાઓ ઉકેલી શકે. જોયું? આ જે નાનકડો ફરક દેખાય છે ને, એ જ સફળતા અને નિષ્ફળતા વચ્ચેની મોટી દિવાલ છે. તો સવાલ એ છે કે આ જુસ્સો શોધાય કેવી રીતે? શું એની રાહ જોવાની હોય? ના, એને તો કામ કરીને જ શોધવો પડે છે. અલગ અલગ ફિલ્ડમાં હાથ અજમાવો. ખાલી પુસ્તકો વાંચવા કરતાં કંઈક બનાવો, કંઈક ક્રિએટ કરો અને પછી શાંતિથી પોતાની જાતને પૂછો, શું મને આ મહેનત કરવામાં મજા આવી? અને સૌથી અગત્યનું, તમે જે પણ કરો એ બીજાઓ સાથે શેર કરો, કારણ કે જુસ્સો વહેંચવાથી હંમેશા વધે છે. ચાલો હવે આપણા ફોર્મ્યુલાના બીજા મુખ્ય ઘટક પર જઈએ, હેતુ. જો જુસ્સો એક શક્તિશાળી આગ છે, તો હેતુ એ હોકાયંત્ર છે જે એ આગને સાચી દિશા બતાવે છે, જેથી એ બધું બાળી નાખવાને બદલે દુનિયામાં પ્રકાશ ફેલાવે. અહીંયા લક્ષ્ય અને હેતુ વચ્ચેનો એક નાનો પણ બહુ જ અગત્યનો તફાવત સમજવા જેવો છે. લક્ષ્ય કેવું હોય? ટૂંકા ગાળાનું, જેમ કે કોઈ કોમ્પિટિશન જીતવી, એકવાર જીતી ગયા એટલે પૂરું. પણ હેતુ એ લાંબા ગાળાનું હોય છે, જેમ કે મારે સમાજ માટે ચોખ્ખા પાણીના સોલ્યુશન્સ બનાવવા છે. લક્ષ્ય તમને શરૂઆતમાં જોશ આપશે, પણ રસ્તામાં જ્યારે મુશ્કેલીઓ આવશે ને, ત્યારે હેતુ જ તમને ટકાવી રાખશે. આ વાતને બહુ સરસ રીતે કહેવાય છે કે હેતુ વગર જુસ્સાની જે એનર્જી છે ને, એ આમ તેમ વેડફાઈ જાય છે, બિલકુલ એક દિશા વગરના વહાણ જેવી. પણ જ્યારે હેતુ ક્લિયર હોય, ત્યારે નાનું કામ પણ એક મોટા મિશનનો ભાગ બની જાય છે અને બધું જ અર્થપૂર્ણ લાગવા માંડે છે.
અને હવે આપણે આવીએ છીએ ફોર્મ્યુલાના છેલ્લા અને કદાચ સૌથી અઘરા ઘટક પર, લગન. જો જુસ્સો એક ચિનગારી છે અને હેતુ એક હોકાયંત્ર છે, તો લગન એ એન્જિન છે જે તમને સતત દિવસ રાત આગળ વધવાની તાકાત આપે છે. તો લગન એટલે શું? એ ખાલી સખત મહેનત નથી. લગન એ દ્રઢ નિશ્ચય છે. મુશ્કેલીઓ આવે, નિષ્ફળતા મળે, લોકો ટીકા કરે, છતાં પણ આગળ વધતા રહેવાનો નિશ્ચય. અને ખાસ કરીને જ્યારે શરૂઆતનો બધો જ ઉત્સાહ અને રોમાંચ ખતમ થઈ ગયો હોય. મોટાભાગના સારા વિચારો આ સ્ટેજ પર આવીને દમ તોડી દે છે. અને હા, અહીં એક બહુ મોટી ગેરસમજ દૂર કરવી જરૂરી છે. લગનનો મતલબ એ નથી કે એક જ દિવસમાં 15 કલાક કામ કરવું. ના, એનો અસલી મતલબ છે કન્સિસ્ટન્સી, એટલે કે સાતત્ય. થોડા દિવસો માટે જોશમાં આવીને ખૂબ કામ કરી લેવું, એના કરતાં દરરોજ ભલે 1-2 કલાક જ હોય પણ નિયમિત કામ કરવું, એનાથી જ સાચું પરિણામ મળે છે. અને જ્યારે તમે આમ કરો છો ને, ત્યારે નિષ્ફળતા તમને રોકતી નથી, ઉલટું એ તમને શીખવાડે છે, એક નવો રસ્તો બતાવે છે. સારું, તો આટલી બધી થિયરીની વાતો થઈ ગઈ. હવે સિદ્ધાંતોની દુનિયામાંથી બહાર આવીને થોડું પ્રેક્ટિકલ જોઈએ. ચાલો જોઈએ કે આ ફોર્મ્યુલા રિયલ લાઈફમાં કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે સામાન્ય દેખાતા લોકો અસામાન્ય પરિણામો મેળવે છે. આ માટે આપણે 2 અદ્ભુત યુવા સંશોધકો ગીતાંજલિ રાવ અને વિનિશા ઉમાશંકરના ઉદાહરણો પર નજર કરીશું. આ બંનેએ બહુ નાની ઉંમરે જ મોટી સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો છે. એમની વાર્તાઓ પરથી આપણને ખબર પડશે કે આ 3 ઘટકો જુસ્સો, હેતુ અને લગન કેવી રીતે મળીને ચમત્કાર સર્જી શકે છે. આ સરખામણી કેટલી સ્પષ્ટ રીતે બધું સમજાવે છે. ગીતાંજલિ રાવને વિજ્ઞાન પ્રત્યે પ્રેમ હતો, એમનો જુસ્સો હતો, જે એમને લોકો માટે શુદ્ધ પાણીના મોટા હેતુ તરફ લઈ ગયો. અને એમની લગન તો જુઓ, વર્ષો સુધી પોતાના પ્રોટોટાઇપને બહેતર બનાવતા રહ્યા. એ જ રીતે વિનિશા ઉમાશંકરને નાનપણથી જિજ્ઞાસા હતી કે વસ્તુઓ કામ કેવી રીતે કરે છે. આ જિજ્ઞાસા એમના માટે સ્વચ્છ ઉર્જાનો ઉકેલ શોધવાના હેતુમાં બદલાઈ ગઈ. અને એમણે શાળા અને પોતાના સંશોધન વચ્ચે જે બેલેન્સ રાખ્યું, એ જ એમની સાચી લગન હતી. પણ શું એમની સફર આસાન હતી? જરાય નહીં. આ બંને ચેન્જ મેકર્સે અસંખ્ય પડકારોનો સામનો કર્યો હતો. નવી સ્કિલ શીખવી પડી, નિષ્ફળતાનો સ્વાદ ચાખ્યો અને સ્કૂલના ભણતર સાથે પોતાના મોટા પ્રોજેક્ટ્સને બેલેન્સ પણ કરવા પડ્યા. આજ તો સાબિતી છે કે સફળતાનો રસ્તો ક્યારે સીધો અને સરળ નથી હોતો. તો આ પ્રેરણાદાયક ઉદાહરણો પરથી ચાલો હવે ફોકસ પાછું આપણી અંદર રહેલી શક્તિ અને આપણા આંતરિક વિકાસ પર લાવીએ. કારણ કે દરેક વ્યક્તિની અંદર એક ચેન્જ મેકર છુપાયેલો છે. એક વાત સમજો, જ્યારે કોઈ દુનિયામાં પરિવર્તન લાવવાની કોશિશ કરે છે ને, ત્યારે ખાલી બહારની સમસ્યાઓ નથી ઉકેલતું. આખી પ્રોસેસ એક અરીસા જેવી બની જાય છે. એનાથી વ્યક્તિને પોતાની અસલી તાકાત, પોતાની નબળાઈઓ અને પોતાના જીવનના સિદ્ધાંતો બધું જ સ્પષ્ટ દેખાવા લાગે છે. આ બહારની દુનિયાને બદલવાની સાથે સાથે અંદરની દુનિયાને શોધવાની પણ એક યાત્રા છે. તો અંતે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. એવો કયો વિચાર છે જેને દુનિયા સામે લાવવાની ઈચ્છા છે? ભલે ગમે તેટલો નાનો કેમ ન હોય, પણ એ વિચારને આગળ વધારવા માટે આજે, અત્યારે એવું કયું એક નાનું પગલું લઈ શકાય? કારણ કે યાદ રાખજો, ઇતિહાસના દરેક મોટા પરિવર્તનની શરૂઆત હંમેશા એક નાનકડા, હિંમતભર્યા પગલાંથી જ થઈ છે.